અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી રાધા કૃષ્ણની ફૂલોની હોળી। આજે આપણે વ્રજની મધુર લીલામાં ખોવાઈ જઈએ, જ્યાં પ્રેમના ફૂલો વરસે છે, જ્યાં હૃદયની ધડકણોમાં ભગવાનનું નામ ગુંજે છે। તે લીલા છે રાધા કૃષ્ણના ફૂલોની હોળી। વ્રજભૂમિમાં નંદગામના નાના કનૈયા શ્રી કૃષ્ણના હૃદયમાં બરસાનાની રાધા રાણી પ્રત્યે અપાર અનુરાગ હતો। રાધા ગોરી અત્યંત સુંદર હતા અને કૃષ્ણ ભગવાન અત્યંત કાળા હતા। તેમની કાળી ક્રાંતિમાં જ પ્રેમની અમૃત વર્ષા હતી। બાળપણમાં એ નિર્દોષ દિવસોમાં કૃષ્ણ યશોદાજીને વારંવાર પૂછતા, માં, રાધા એટલી ગોરી કેમ છે અને હું એટલો કાળો કેમ છું? પ્રકૃતિએ મારી સાથે અન્યાય કેમ કર્યો છે? આ પ્રશ્નમાં છુપાયેલો હતો એક બાળકનો અત્યંત ઊંડો પ્રેમ। એ પ્રેમ જે સખી રંગથી પરવા નથી કરતો, પણ હૃદયની નિકટતા જુએ છે। યશોદાએ મધુર હાસ્ય સાથે કહ્યું કે બેટા, જો આ રાધાને તારા જેવો રંગ કરી દે તો તારા પ્રેમના રંગથી તેને રંગી દે। આ શબ્દોમાં કાનમાં પડતા જ કનૈયાની આંખોમાં ચમક આવી ગઈ। તેમના હૃદયમાં એક અનોખી ઉત્સુકતા આવી જાગી। તેઓ ગોપીઓ અને સખાઓને લઈ બરસાના તરફ નીકળ્યા, જ્યાં રાધા અને તેમની સખીઓ ફૂલની માળા ગૂંથી રહી હતી, ગીતો ગાઈ રહી હતી। બરસાનાના બગીચામાં જ્યાં જુઈ ચમેલી, ગુલાબ અને જાજીના ફૂલોની મહેક હવામાં ભરેલી હતી, ત્યાં શરૂ થયું ફૂલોની હોળી। કોઈ પિચકારી નહીં, કોઈ ગુલાબ નહીં, ફક્ત પ્રેમના નરમ ફૂલો। કૃષ્ણએ રાધા પર ગુલાબના પાંદડા વરસાવ્યા। એક એક પાંદડું જાણે પ્રેમના સંદેશો હતો। રાધા શરમાઈ ગઈ અને ગાલ પર લાલી ચડી ગઈ, આંખો નીસી થઈ ગઈ, પણ હૃદયમાં આનંદના આંસુ ઉભરી આવ્યા। તેમણે પણ પ્રેમથી પાછા ફૂલો વરસાવ્યા। જુઈના સફેદ ફૂલો, ચમેલીની મધુર સુગંધ, એ ફૂલો કૃષ્ણના અંગ પર પડતા જાણે તેમની કાળી ક્રાંતિને વધુ ઝળહળાવી દીધી। સખીઓ હસી રહી હતી, ગીતો ગાઈ રહી હતી। આજ હરી ખેલત ફાગન હોલી। હવામાં ફૂલોની વર્ષા થતી હતી, પૃથ્વી પર ફૂલોનું ગાલીચું બની ગયું હતું। રાધા કૃષ્ણ એકબીજાના નજીક આવ્યા। એક ફૂલ રાધાના વાળમાં અટવાઈ ગયું, કૃષ્ણએ તેને પ્રેમથી કાઢ્યું। એ ક્ષણમાં સમય થંભી ગયો, ફક્ત પ્રેમની ધડકણો સંભળાતી હતી। આ હોળીના રંગ નહોતા, પણ પ્રેમની અમૃત વર્ષા હતી। ફૂલો પણ ભક્તિમય બની ગયા। એક ફૂલડે પડે તો હૃદય ધડકે, એક સુગંધ આવે તો આત્મા ભગવાનમાં લીન થઈ જાય। આ લીલાએ જ ફૂલોની હોળી અથવા ફુલેરા દૂજની પરંપરા જન્માવી। આજે પણ વ્રજમાં, ખાસ કરી વૃંદાવન અને બરસાનામાં ફાગણ સુદ બીજના ફૂલો વરસાવીને કીર્તન ભજન સાથે આ હોળી રમાય છે। મંદિરોમાં બાકે બિહારીજીની અને રાણી રાધાનો ફૂલોની વર્ષા કરવામાં આવે છે, જ્યાં દરેક ફૂલ એક પ્રાર્થના બને છે, દરેક સુગંધ ભગવાનના નામની યાદ અપાવે છે। આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ રંગોની બહાર છે, ફૂલોની નરમાઈમાં છે, નિર્મળ ભક્તિમાં છે। જે પ્રેમ એટલો ઊંડો હોય કે ફૂલ પણ તેના સ્પર્શથી દિવ્ય બની જાય। આ હોળીમાં કોઈ દ્વેષ નહીં, કોઈ અહંકાર નહીં, ફક્ત પ્રેમ, ભક્તિ અને આનંદ છે। આ હોળીએ આપણને પણ અંતરમાં રાધા કૃષ્ણના પ્રેમના ફૂલ વરસાવીને દુઃખ દેશને ફૂલોની જેમ મધુર બનાવી દે અને હૃદયને તેમના અંતર પ્રેમથી ભરી દઈએ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાનું કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।